બીજી તરફ નર્મદા ખાતે કરજણ ડેમના 4 દરવાજા 5 દિવસથી ખોલવામાં આવ્યા. ઉપરવાસમાંથી વરસાદ વધુ હોવાના કારણે દરવાજા ખોલવામાં આવ્યા છે. કરજણ ડેમની મહત્તમ સપાટી 115.25 મીટરે પહોંચી છે. સાથે સાથે હાલની સપાટી 111.13 મીટર પર હોવાનું જાણવા મળ્યું છે. ડેમમાં પાણીની આવક 42,000 ક્યુસેક્સ છે, જેની સામે 34,700 ક્યુસેક્સ પાણી નદીમાં છોડવામાં આવ્યું. તો નદીમાં પાણી છોડવામાં આવતા કરજણ નદી બંને કાંઠે વહેતી થઈ રહી છે. સાથે સાથે કરજણ કાંઠાના 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભચરવાડા, હજરપુરા, તોરણા ગામોને એલર્ટ કરાયા છે. બદામ, ભૂચાડ સહિતના ગામોને અત્યારે એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નદીમાં ન જવાની સૂચના પણ લોકોને આપવામાં આવી. તંત્ર દ્વારા નદીમાં ન જવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે. કરજણ ડેમના 4 દરવાજા 5 દિવસથી ખોલવામાં આવ્યા છે. જ્યાં બિલકુલ ઉપરવાસમાંથી વરસાદ વધુ હોવાના કારણે દરવાજા ખોલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તો કરજણ ડેમની મહત્તમ સપાટી 115.25 મીટર છે અને હાલની સપાટી 111.13 મીટર પર પહોંચી હોવાના અહેવાલ સપાટી પર આવ્યા છે. ડેમમાં પાણીની આવક 42,000 ક્યુસેક છે, જેની સામે 34,700 ક્યુસેક્સ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણી છોડાતા કરજણ નદી અત્યારે બંને કાંઠે વહી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા.